ઓકે નમસ્કાર. આ આપણું બહારનું લોકેશન છે, તમે જોઈ શકો છો. એ પણ તમને એક જ મિનિટનો વિડીયો આપીશ શોર્ટમાં, બરાબર. આ આપણું બહારનું લોકેશન છે અને એક નાની એવી ટૂર પણ થશે અને જોરદાર મેગા ઇવેન્ટ પણ થશે આપણી. ઓકે, તો ચારે બાજુ પાણી ટુ પાણી છે અહીંયા તો, બરાબર. તમે જોઈ શકો છો મંદિરના ચારે ભાગમાં પાણી છે અને ફર્સ્ટ ક્લાસ એક લોકેશન બી તમે જોઈ શકો છો. ઓકે, એક જ મિનિટ, હવે તમને એના પછી આગળનું લોકેશન બતાવીશ, જેના કારણે તમને ખ્યાલ આવશે, જેના કારણે તમને જગ્યા પણ મજા આવશે અને જે કંઈ બી વ્યક્તિ નવા આવશે એ લોકોને ઓકે. હા, આપણી ગાડી, બરાબર. આજે મંદિરની અંદર બિલકુલ કોઈ છે નહીં, સિર્ફ એમઆઈ લાઈફસ્ટાઈલના ડિસ્ટ્રીબ્યુટર છે. ઓકે, ફર્સ્ટ ક્લાસ લોકેશન એટલે જેને કહેવાય. આજે એમઆઈ લાઈફસ્ટાઈલનું આપણે જે કંઈ બી પ્લાનિંગ, આજે મેગા ઇવેન્ટનું પ્લાનિંગ કરેલું છે અને આ બધો શ્રેય અમારા હોલ બતાવનાર અમારા જસવંતભાઈ મોડિયા સર, એમને આ હોલ બતાવેલો છે. ઓકે, તમે જોઈ શકો છો હવે ચાર દિશામાં પાણી અને એક બેસ્ટ જગ્યા છે, બરાબર. લોકેશન બહુ જબરજસ્ત. આ મંદિરનો ભાગ પાછળનો છે અને એક બહુ મસ્ત એવો નાનો એવો બગીચો પણ બનાવેલો છે. અહીંયા જોઈ શકો છો તમને પવિત્ર ઉપવન જૂના ભવનાથ મહાદેવ મંદિર, તમે જોઈ શકો છો. નાનું એવું મસ્ત અંદર ગાર્ડન પણ છે અને ગાર્ડનની અંદર તમે મતલબ એક મજા કરી શકો છો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આવી જગ્યા પહેલી વખત આપણે મેગા ઇવેન્ટ અને સર આવવાના છે. સર પણ વિચાર કરશે કે જેની અંદર ભિલોડા અને વિજયનગર યુનિટને આજે બેસ્ટ પ્લાનિંગ કરેલું છે. આ ભગવાન શ્રી મહાદેવનું મંદિર છે. ઓકે, આગળનું પૂરું લોકેશન બતાવીશ અને આના પછી તમને થોડું હું બહારનું લોકેશન આપીશ, જેના કારણે ખ્યાલ આવશે. બહુ નાનો એવો બગીચો પણ મસ્ત બનાવેલો છે અને હું આવી ગયો છું હવે એક્ઝેક્ટ છત્રીની અંદર. ઓકે, તમે અહીંયા પાછળથી જોઈ શકશો બધું. આ મંદિરનો આપણો જે હોલની વાત થતી એ સામેનો હોલ છે. મહાદેવ મંદિર છે, એના પાછળ આપણો હોલ છે. આ હોલની અંદર આપણો પ્રોગ્રામ થશે, જેની અંદર અને સૌથી મજા આ ચારે બાજુ તમને જે દેખાય છે એ બધું પાણી છે. ઓકે, બરાબર. એક બેસ્ટ જગ્યા છે અને અહીંયા અમે દૂર દૂર સુધી આપણે એકદમ નદી, મતલબ જેને કહેવાય કે ડેમની વચ્ચે, બરાબર, વચ્ચોવચ્ચ આપણે પ્રોગ્રામ અટેન્ડ કરવાના છીએ અને બધા જોડે મળી આગળ વધવું છે. અને રિયલી આ જગ્યા એક આજે આપણી જે મેગા ઇવેન્ટ જે આપણે પસંદ કરેલી છે અહીંયા, એ કેમ તો આજે ભગવાનના ધામમાં અને એક સુંદર જગ્યાએ અને પવિત્ર જગ્યાએ આપણે બધા જે દુબઈ એચીવરો બન્યા છે એમને પવિત્ર રીતે સન્માન થાય એવું આપણે આયોજન કરેલું છે. તો 15 તારીખ માટે થઈ જાઓ રેડી. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. બહારનું લોકેશન 1 મિનિટ પછી આપું છું.